નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી આર્ટ્સ અને કોમર્સ કોલેજ અમરાપુર વતીમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે સમાજશાસ્ત્રમાં પેપર 5 એટલે કે BA સેમેસ્ટર 3 SYBAનું જે પેપર 5 છે ગ્રામીણ સમાજશાસ્ત્ર, એમાંનું ત્રીજો યુનિટ છે એની વાત કરવાની છે. ત્રીજો યુનિટ આપણો છે ગ્રામીણ સમાજના વિશિષ્ટ લક્ષણો. અગાઉના મુદ્દાઓમાં અગાઉ જે વિડીયો છે એની ચર્ચા થઈ ચૂકી છે. ગ્રામીણ સમાજમાં કુટુંબ એની વાત કરીએ છીએ. એમાંનો મુદ્દો છે ગ્રામીણ કુટુંબમાં પરિવર્તન. અગાઉના વિડીયોમાં આપણે ગ્રામીણ કુટુંબ એના કાર્યો અને જે સ્વરૂપો છે એ જોયા. હવે આજે આપણે આ વિડીયોમાં ગ્રામીણ કુટુંબમાં જે પરિવર્તનો આવ્યું છે વર્તમાન સંદર્ભમાં એની ચર્ચા કરવાની છે. સૌપ્રથમ ભાઈ, ગ્રામીણ કુટુંબમાં જે પરિવર્તનો છે એનો દોર ક્યાંથી શરૂ થયો, કેવી રીતે થયો? ભાઈ, બ્રિટિશ અમલથી જોઈએ ને તો ભાઈ ભારતમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં રૂપાંતરની શરૂઆત થઈ. ક્યાંથી થઈ? ગ્રામીણ કુટુંબમાં જે પરિવર્તન આવ્યું તો એની શરૂઆત બ્રિટિશરોના સમયગાળા દરમિયાન થઈ, એટલે કે ભાઈ બ્રિટિશ શાસન દરમિયાન થઈ, જેમાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, શિક્ષણ, વાહન વ્યવહાર, સંચાર માધ્યમો જેવા પરિબળો એને આધીન ભારતમાં ગ્રામીણ વિકાસ માટેના વિશિષ્ટ કાર્યક્રમની અસર હેઠળ ગ્રામીણ કુટુંબમાં પરિવર્તન આવ્યું. ભાઈ, ગ્રામીણ કુટુંબમાં પરિવર્તન માટે બ્રિટિશ જે શાસન છે, અંગ્રેજી હકુમત, એને આધાર ગણવામાં આવે. ભાઈ, કૃષિ રૂપાંતરની પ્રક્રિયા તેમજ અન્ય સામાન્ય પરિબળો જોઈએ ને તો ભાઈ ગ્રામીણ કુટુંબના જે સ્વરૂપો છે એની રચના, કદ અને એના કાર્યોમાં નોંધપાત્ર પરિવર્તનો નિપજાવ્યા છે. એટલે કે ભાઈ પરિવર્તનો આવ્યા છે. એમાંનું પ્રથમ પરિવર્તન જોઈએ ભાઈ ગ્રામીણ કુટુંબમાં તો ભાઈ કુટુંબનું વિઘટન થયું. કુટુંબ છે એ તૂટવા લાગ્યું. વિઘટન એટલે કે તૂટવું, અલગ થવું. પહેલાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થાનું માળખું હતું પ્રાચીન સમયે. વર્તમાન સંદર્ભમાં કુટુંબનું વિઘટનનું સ્વરૂપ વધી રહ્યું છે. તો ગણી શકાય છે કે ભાઈ આ ગ્રામીણ કુટુંબમાં આવેલું પરિવર્તન દર્શાવ્યું કે ભાઈ શા માટે થયું કુટુંબનું વિઘટન. તો ભાઈ એની માટે સ્વતંત્ર અને સમાનતાની જે વિચારધારા છે એ આજે કુટુંબનું વિઘટન થવા પાછળનું કારણ બન્યું છે. ભાઈ લોકોમાં આજે જોઈએ તો સ્વતંત્રતા અને સમાનતાની વિચારધારા છે એ વિકાસ પામી છે. દરેક કુટુંબની દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર છે એવું માનતી થઈ છે. એને પરિણામે કુટુંબમાં વિઘટન થવા લાગ્યું છે. એટલે કે જમીન ખાનગી મિલકત બનવાથી તેમજ ધિરાણ યોજનાઓથી, જો ખાસ એની પાછળના કારણો ક્યાં હોઈ શકે કુટુંબનું વિઘટન થાય તો ભાઈ જમીન ખાનગી મિલકત બનવા લાગી. એટલે કે ભાઈ જમીનનું ખાનગી મિલકત તરીકે બની, તેમજ ધિરાણ યોજનાઓને લીધે વ્યવસાય પરિવર્તનો આવ્યા. પેલા જ્ઞાતિ આધારિત વ્યવસાય હતા, હવે વ્યક્તિ પોતાની સૂઝ શક્તિ અનુસારના વ્યવસાય નોંધી શકે, ભાઈ કરી શકે છે. સ્થળાંતર, શિક્ષણ વગેરે પરિબળોની અસર હેઠળ વ્યક્તિગત મિલકતની ભાવના પ્રબળ બનવા લાગી. આથી સભ્ય જમીનની વહેંચણી કરી અલગ કુટુંબ વસાવવા તરફ દોરાયા. બીજી બાજુ જોઈએ તો મિલકતની ભાવનાએ પિતા પુત્ર વચ્ચેના અને ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડાનું જન્મ આપ્યો. આજે આપણે જોઈએ કે ભાઈ પિતા અને પુત્ર વચ્ચે પણ ઝઘડો થઈ રહ્યો, તો એની પાછળનું કારણ મિલકત છે કે ભાઈ જમીન છે એને ખાનગી મિલકત બનાવવાથી થઈ આ બધી પ્રક્રિયા. અને બીજું ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડાનું પ્રમાણ વધ્યું. આજે આપણે ઘણા બધા કિસ્સામાં ન્યૂઝમાં જોતા આવીશું, આપણે આસપાસના બનાવ જોતા આવીશું કે ભાઈ જમીનની માટે ભાઈ ભાઈ ઝઘડો કરી રહ્યા છે. શેઢાના શેઢાના નાની બાબતમાં પણ વર્તમાન સંદર્ભમાં છે ઝઘડો થઈ રહ્યો. એટલે એની પાછળનું કારણ પણ બને છે કુટુંબનું વિઘટન. આ ઉપરાંત જોઈએ કે ભાઈ કુટુંબ વિઘટન સર્જનારી બીજી સામાન્ય પરિસ્થિતિ પણ ઊભી થવા પામી છે કે ભાઈ સમાનતા, સ્વતંત્રતા વિચારધારાઓએ શહેર પૂરતા સીમિત ન રહેતા ગામડા સુધી પ્રસરવા લાગ્યા. આજે તમે જોઈ સમાનતા છે, સ્વતંત્રતાના વિચારધારા છે, શહેર પૂરતી સીમિત નથી. કારણ કે હવે એ જે વિચારો છે ક્યાં પ્રવેશા છે, તો ગ્રામીણ સમાજમાં પ્રવેશા છે. શહેરી સંપર્કને લીધે ઉચ્ચ જીવનની મહત્વકાંક્ષા જગાડી છે. ઉદ્યોગીકરણે વ્યવસાયિક પરિવર્તનને શક્ય બનાવ્યું. એ જ રીતે જો શિક્ષણ પ્રસારથી વ્યવસાય પરિવર્તન અને સ્થળાંતર શક્ય બનવા લાગ્યું. સમાનતા અને સ્વતંત્રતાના વિચારોના સીધા પરિણામ રૂપે સાસુ વહુ વચ્ચેના, પિતા પુત્ર વચ્ચેના અને ભાઈ ભાઈ વચ્ચેના તેમજ દેરાણી જેઠાણી વચ્ચેના ઝઘડા થવા લાગ્યા છે. મિલકત, કામ વગેરેના જે પ્રશ્નમાંથી ઝઘડા ઊભા થતા સંયુક્ત કુટુંબમાં વિઘટન થવા લાગ્યું છે.
એટલે ગણી શકીએ કે ભાઈ કુટુંબમાંથી અલગ થઈને પુત્ર કે ભાઈ પોતાના જુદા ઘર વસાવા તરફ દોરવા લાગ્યો છે. આજે જોઈએ કે ભાઈ દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવવા માગે છે. એને પરિણામે પણ કુટુંબનું વિઘટન થવા પામ્યું છે. આમ ગણી શકીએ કે ભાઈ ગ્રામીણ કુટુંબમાં કુટુંબવાદી ભાવના નબળી પડનારા અનેકવિધ પરિબળો કુટુંબમાં વિઘટનની પ્રક્રિયાઓ છે વિકસાવી છે. એટલે કુટુંબ વિઘટનની પ્રક્રિયામાં વૃદ્ધોની સમસ્યાઓ પણ પેદા થઈ. સૌથી વધારે અસર કેની ઉપર પડી? કુટુંબમાં વૃદ્ધોને. કે ભાઈ દરેક વ્યક્તિ પોતાને અલગ ઘર. આજે તમે જો ઘણા બધા કિસ્સામાં જોઈએ કે ભાઈ એકને એક સંતાન હોય તો બી પોતાના માતા પિતાથી અલગ રહેતો હોય છે. આ ઉપરાંત જોઈએ કે ભાઈ 3-4 સંતાનો હોય છતાં પણ પોતાના માતા પિતાથી અલગ ઘર બનાવીને વસવાટ કરે છે. તો કહેવાનું તાત્પર્ય વૃદ્ધોની સમસ્યાઓ પણ વધારો કર્યો છે. એટલે ભાઈ ગ્રામીણ કુટુંબમાં કુટુંબ વિઘટન તમે જોઈએ કે ભાઈ પરિવર્તનના સંદર્ભમાં આપણે પ્રયોજી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ કુટુંબ ઉપભોક્તાનું એકમ બનવા લાગ્યું. આજે તમે જોવો છો કે ભાઈ કુટુંબ છે ઉપભોક્તાનું એકમ પણ બની રહ્યું છે. એટલે કે ભાઈ કુટુંબ પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પોતે ઉત્પન્ન કરતું હતું પ્રાચીન સમયની. વર્તમાન સંદર્ભમાં કરે છે પણ કયા સંદર્ભમાં આપણે વાત કરીએ કે ભાઈ હવે મોટાભાગની જરૂરિયાતની ચીજવસ્તુઓ શહેરમાં ઉત્પન્ન થવા લાગી. એટલે આધાર કેની ઉપર બની ગયો કે ભાઈ હવે કુટુંબ પણ શહેર ઉપર આધાર બની રહ્યો છે. એથી કુટુંબ ગ્રાહકોમાં રૂપાંતર પામવા લાગ્યું છે. એના સંદર્ભમાં જોઈએ કે ભાઈ કુટુંબ છે પોતાની જે જીવન જરૂરિયાતની જે વસ્તુ પ્રાચીન સમયથી પોતે બનાવતું પણ વર્તમાન સંદર્ભમાં ઘણી બધી વસ્તુઓ માટે કેની ઉપર આધાર રાખી રહ્યો છે? તો શહેર ઉપર. ગણી શકીએ કે ભાઈ રાસાયણિક ખાતરો હોય, સુધારેલા બિયારણો છે, ખેતીના આધુનિક સાધનો હોય, કેરોસીન, દિવાસળી, કાપડ, ઘર વખરીની ચીજો વગેરે અનેકવિધ ચીજો માટે કુટુંબ શહેર અથવા તો જે સ્થાનિક દુકાનો છે એની ઉપર આધાર એટલે કે ભાઈ એની ઉપર આધારિત બન્યું છે અથવા તો ભાઈ એની ઉપર આધારિત બનવા માંડ્યું છે. આ રીતે જોઈએ ને તો કુટુંબ ઉત્પાદનનું એકમ મટીને કેનું બન્યું? તો ઉપભોક્તાનું એકમ બનવા લાગ્યું છે. એ રીતે જો કુટુંબનું વિનિમયનું પણ એકમ બની રહ્યું છે. ભાઈ વેપારની પ્રતિક્રિયા સાથે પણ જોડાણું છે. પરંતુ વાણિજ્ય પ્રધાન અર્થવ્યવસ્થા વિકસતા અને રોકડિયા પાકનું પ્રાધાન્ય વધતા પરંપરાગત સાટા પદ્ધતિની જગ્યાએ રોકડ રકમની ચીજવસ્તુઓ દુકાનેથી ખરીદવા લાગી. ભાઈ વાણિજ્ય વ્યવસ્થા કરારી વ્યવસ્થા આવી ગઈ. પહેલાં ભાઈ સાટા પદ્ધતિ હતી, વસ્તુના બદલામાં વસ્તુની આપ-લે થતી. વર્તમાન સંદર્ભમાં કરારી વ્યવસ્થા આવી ગઈ. ભાઈ નાણાકીય વ્યવસ્થા આવી ગઈ છે. આથી કુટુંબનું વિઘટનના એક એકમ તરીકેના લક્ષણને અદૃશ્ય થવા લાગ્યું. એટલે કે ભાઈ કુટુંબ પોતે ઉત્પન્ન કરેલી ચીજવસ્તુ સામાન્ય બજારમાં મૂકીને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં પ્રવેશ કરવા લાગ્યું છે. એટલે ગણી છે કે ભાઈ કુટુંબ છે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સહભાગી બનવા લાગ્યું છે. એટલે જ કહેવાય છે કે ભાઈ કુટુંબ ઉપભોક્તાનું એકમ બનવા લાગ્યું છે. ત્યાર પછી જોઈએ તો નાના સંયુક્ત કુટુંબ તરફનો ઝોક. ભાઈ વર્તમાન સંદર્ભમાં ગ્રામીણ કુટુંબો છે કેવા કુટુંબો તરફનો ઝોક રહ્યો? ભાઈ નાના સંયુક્ત કુટુંબનો. ભાઈ ગ્રામીણ સમાજોમાં હવે નાના કુટુંબનું પ્રમાણ પત્ર વધી રહ્યું છે. ભાઈ એનું પ્રમાણ સવિશેષ થઈ રહ્યું છે. એટલે કહેવાનું તાત્પર્ય ગણી શકીએ કે ભાઈ ગ્રામીણ સમાજમાં નાના સંયુક્ત કુટુંબ અને પ્રાથમિક કુટુંબનું પ્રચલન વધતું જાય છે. જ્યાં સંયુક્તતા માટેના બંધનો વધુ મજબૂત હતા ત્યાં સંયુક્ત કુટુંબને ટકાવી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે કે ખાસ કરીને જોઈએ તો જમીન અને કારીગર વર્ગની જ્ઞાતિઓમાં સંયુક્તતા એક જરૂરિયાત બની રહી છે. આમ છતાં આવા સંયુક્ત કુટુંબો સામાન્ય રીતે 2 કે 3 પેઢીના બનેલા હોય છે. નબળી પડતી જતી કુટુંબવાદની ભાવના હોય ને એને પરિણામે વિકસતા જતા વ્યક્તિવાદે કુટુંબ રચનાના આ પરિવર્તનને શક્ય બનાવ્યું છે. આમ છતાં જોઈએ ને તો ભાઈ ગ્રામીણ સમાજમાં સંયુક્ત કુટુંબનું ધોરણ ટકી રહ્યું છે. ઘણા બધા પાસાઓમાં ગણી શકીએ છીએ. તે માટે સભાન પ્રયાસો થતા હોય છે. જ્યારે નિમ્ન જ્ઞાતિઓના કુટુંબોમાં પણ સંસ્કૃતિકરણની પ્રક્રિયા સ્વરૂપે એના આદર્શો હોય છે, પરંતુ તે માટેની સભાનતા અને પ્રયાસો ઓછા જોવા મળે છે. એટલે ગણી છે કે ભાઈ મોટાભાગના ગ્રામીણ કુટુંબો નાના સંયુક્ત કુટુંબ તરફનો ઝોક રહ્યો છે. ત્યાર પછી જોઈએ સંયુક્ત કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેના સંબંધો તૂટતા જાય છે. ભાઈ હાલના સમયમાં જોઈએ ગ્રામીણ કુટુંબના જે સંયુક્ત કુટુંબ છે અને જે જ્ઞાતિના જે સંબંધો હતા એ વર્તમાન સંદર્ભમાં નથી, તૂટી રહ્યા છે. ઘણા બધા સમાજોમાં જોવા મળે પણ ઘણા બધા ગ્રામીણ કુટુંબમાં આ સંબંધો જોવા નથી મળતા. પહેલાં સંયુક્ત કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેનો સંબંધ અતૂટ મજબૂત હતો કે જ્ઞાતિનું પોતાનું પંચ હોય, એક કુટુંબને આધારિત માળખું રચે છે
અને નિર્ણયો સુનાવે છે. પણ વર્તમાન સંદર્ભમાં જોઈએ તો ભાઈ સંયુક્ત કુટુંબો પોતાની રીતે કેવા બન્યા છે? સ્વતંત્ર બન્યા છે. જ્ઞાતિ એમાં દખલગીરી કરી શકે નહીં. હજી પણ ઘણા બધા ગ્રામીણ કુટુંબોમાં સંયુક્ત કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેના સંબંધો મજબૂત છે, પણ પહેલાં જેવા રહ્યા નથી. એટલે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયાને કારણે કુટુંબ અને જ્ઞાતિઓ વચ્ચેના સંબંધો તૂટ્યા છે. એનું મહત્વનું કારણ એક જ છે, સંસ્કૃતિકરણ. આજે દરેક વર્ગ છે, દરેક સમાજ, દરેક કુટુંબ છે બીજા વર્ગની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યો છે. એને પરિણામે કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેના જે સંબંધો હતા એ તૂટી રહ્યા છે. એટલે કુટુંબનું વિઘટનની પ્રતિક્રિયા, ભાઈ કુટુંબમાં આવેલા પરિવર્તનની પ્રક્રિયા દર્શાવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો સંયુક્ત કુટુંબ પ્રથા દ્વિજ જ્ઞાતિઓની લાક્ષણિકતા રહી છે, પરંતુ હવે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વારા જોઈએ તો ભાઈ નિમ્ન જ્ઞાતિઓ અને સંયુક્ત કુટુંબનો આદર્શ અપનાવ્યો છે. તેઓમાં પણ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. આ રીતે જ્ઞાતિ અને કુટુંબ જીવનની ઢબ વચ્ચેનો પરંપરાગત સંબંધ તૂટી રહ્યો છે. તો એની પાછળનું કારણ સંસ્કૃતિકરણ છે. છૂટાછેડાના પ્રશ્નો જ્ઞાતિને બદલે હવે કોર્ટ કચેરીમાં જવા લાગ્યા છે. ભાઈ એની માટે ન્યાય તંત્ર છે, પેલા જે જ્ઞાતિ વ્યવસ્થાનું માળખું કરતું હતું એ વર્તમાન સંદર્ભમાં કોણ કર્યું છે? ન્યાય કરી. એટલે ભાઈ જ્ઞાતિના જે અને કુટુંબ વચ્ચેના સંબંધો તૂટી ગયા છે. બાળ લગ્નને બદલે લગ્ન વય ઊંચી આવી છે. આંતરજ્ઞાતીય લગ્નના બનાવથી ગ્રામીણ સમાજ હવે વંચિત રહ્યો નથી. પરજ્ઞાતિ સાથેના ખાનપાન સંબંધો શક્ય બનવા લાગ્યા. પહેલાંના સમયમાં એક મર્યાદા હતી જ્ઞાતિની કે ભાઈ બીજી જ્ઞાતિ, અમુક જ્ઞાતિ હોય છે પોતાની ઉત્તરતી જ્ઞાતિ, તો એની વચ્ચે ખાનપાન ઉપર નિયંત્રણ હતું. વર્તમાન સંદર્ભમાં સંબંધો શું થઈ ગયા? તૂટ્યા છે. એટલે ભાઈ ખાનપાનના સંબંધો વિકાસની પ્રતિક્રિયા સાથે જોઈએ. આજે તમે જો ઘણા બધા વેપાર અથવા તો ભાઈ નોકરી માટે શહેરમાં જશે તો શહેરમાં પણ પોતાના ઘણી બધી સમૂહ છે અથવા અભ્યાસના સંદર્ભમાં જોડાયેલા છે, તો એ વ્યવસાયના સંદર્ભમાં જોડાયેલા છે, તો એની સાથે પોતાના અન્ય જ્ઞાતિના મિત્રો બને છે, તો એના જુદા જુદા પ્રસંગોમાં સહભાગી બને છે. એટલે ગણી શકે કે ભાઈ સંયુક્ત કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેના જે સંબંધો હતા પહેલાં એ વર્તમાન સંદર્ભમાં તૂટ્યા છે. કુટુંબના સભ્ય આવા વર્તનો એક સમયે વિચલન ગણવામાં આવતા અને સમગ્ર કુટુંબની શિક્ષા થતી, પરંતુ હવે તે પરત્વે સહિષ્ણુતા દાખલ થઈ છે. એટલે ભાઈ એની ઉપર એક પ્રતિક્રિયાઓ છે બદલાણી છે. આ રીતે જોઈએ તો કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેના રૂઢિગત સંબંધો તૂટતી ગયા છે, ભાઈ તૂટવા લાગ્યા છે. ત્યાર પછી જોઈએ વ્યવસાય અને સંયુક્ત કુટુંબ વચ્ચેનો સંબંધ તૂટતો જાય છે. કે આજે જોઈએ ગ્રામીણ કુટુંબો છે એમાં વ્યવસાય અને સંયુક્ત કુટુંબ વચ્ચેના જે સંબંધો હતા એ તૂટી રહ્યા છે. પહેલાંના સમયમાં એમ કહેવામાં હતું ભાઈ દરેક જ્ઞાતિએ પોતાનો વ્યવસાય પોતાની રીતે કરવાનો, ભાઈ પોતાના જ વ્યવસાય ઉપર આધાર રાખવાનો, બીજો વ્યવસાયમાં જોડાઈ શકે નહીં. પણ વર્તમાન સંદર્ભમાં વ્યવસાય અને સંયુક્ત કુટુંબ વચ્ચે સંબંધ તૂટી ગયો. એક જ જ્ઞાતિમાં ભાઈ રહેતા ઘણા બધા વ્યક્તિઓ છે અલગ અલગ વ્યવસાય કરી શકે. એક જ કુટુંબની વાત કરીએ કે ભાઈ પોતાના કુટુંબમાં પણ દરેક સભ્ય છે અલગ અલગ વ્યવસાય અલગ અલગ જ્ઞાતિના હોય છે, એ પણ કરી શકે છે. કે ભાઈ કુટુંબમાં બધા સભ્યો પોતાની જ્ઞાતિના વ્યવસાયમાં રોકાયેલ રહે તે વર્તમાન સંદર્ભમાં શક્ય રહ્યું નથી. એટલે વ્યવસાયને સંયુક્ત કુટુંબ વચ્ચેનો સંબંધ શું થતી રહ્યો છે? તો તૂટી રહ્યો છે. એની પાછળનું કારણ શું છે? તો ભાઈ બેકારી, જમીન ઉપરનું દબાણ છે, શિક્ષણ છે, ઉદ્યોગીકરણ અને શહેરીકરણ વગેરે પરિબળની અસર હેઠળ ગ્રામીણ કુટુંબમાં પણ હવે સભ્ય જુદા જુદા વ્યવસાયમાં જોડાવા લાગ્યા છે. પોતાનો રૂઢિગત વ્યવસાય છોડી વ્યક્તિ શહેરમાં સ્થળાંતર કરવા લાગ્યા છે. આવા વ્યવસાય પરિવર્તનને લીધે કુટુંબની રચના, સંબંધની ઢબ, સ્ત્રીનો દરજ્જો વગેરેમાં પરિવર્તન આવવા લાગ્યા છે. ગામડામાં હવે રૂઢિગત વ્યવસાય ઉપર આજીવિકા ચલાવવાનું શક્ય રહ્યું નથી. હવે આધાર નથી રહ્યો કે ભાઈ એક જ વ્યવસાયમાં દરેક વ્યક્તિ કુટુંબના સભ્ય રોકાઈ શકે. આથી મોટાભાગના કુટુંબો તેમના મુખ્ય વ્યવસાય ઉપરાંત ગૌણ વ્યવસાય પણ હોય છે. આમ વ્યવસાય અને કુટુંબ વચ્ચેનો પરંપરાગત સંબંધ તૂટવા લાગ્યો છે. ત્યાર પછી જોઈએ જજમાની પ્રથા અને કુટુંબ વચ્ચેનો સંબંધ તૂટવા લાગ્યો છે. જજમાની વ્યવસ્થા એટલે એક પ્રકારની વસ્તુના બદલામાં વસ્તુની આપલે હતી. ભાઈ ગ્રામીણ કુટુંબમાં પ્રાચીન સમયનો એક ખ્યાલ હતો કે ભાઈ અમુક વસ્તુનું ઉત્પાદન પોતાની પાસે નથી થયું તો એ ઉત્પાદન માટે એ બીજા કુટુંબ ઉપર આધાર રાખતી. વર્તમાન સંદર્ભમાં પણ આ પરિવર્તન આવી ગયો, કરારી વ્યવસ્થા છે. ભાઈ જજમાની પ્રથા નથી રહી. આજે એકબીજા ઉપર આધાર રાખે છે માત્ર નાણાકીય માળખા સાથે. એટલે ગણી છે કે ભાઈ વર્તમાન સમયમાં યજમાની સંબંધોમાં
કરારના તત્વો પ્રવેશ્યા છે. સેવા સંબંધની જગ્યાએ હવે ગામડામાં પણ ગ્રાહક દુકાનદાર વચ્ચેનો સંબંધ વિકસતો જાય છે. શહેરી સમાજમાં વધુ સંપર્કવાળા ગામડામાં, શહેરથી નિકટના ગામડામાં હજામ રોકડા પૈસાથી સોર કર્મ કરવા લાગ્યો છે. જો પહેલાંના સંદર્ભમાં કંઈક અલગ જજમાની વ્યવસ્થાનું માળખું હતું, ભાઈ વર્તમાન સંદર્ભ કરારી વ્યવસ્થા છે કે ભાઈ હજામ જે રોકડાનો જે એક પ્રકારની જે કરારી વ્યવસ્થા છે વર્તમાન સંદર્ભમાં આવી છે. પ્રાચીન સમયમાં ભાઈ અનાજ અથવા તો ભાઈ એક પ્રકારની વ્યવસ્થાનું માળખું હતું કે જે ખેડૂત હોય તો એને અનાજ પૂરું પાડે અને ખાસ કરીને હજામ આખા વર્ષના સંદર્ભમાં જે કાર્ય હોય એ પૂરું પાડે. એવી રીતે કુંભાર રોકડા પૈસાથી માટીના વાસણો આપવા લાગ્યો છે. એ જ રીતે જોઈએ તો દરજી, સુથાર, મોચી વગેરે રોકડા પૈસાથી કામ કરતા થયા છે. આથી આવી સેવા સંબંધો ગ્રાહક અને દુકાનદારના સંબંધોમાં પલટાયા. જો કે બધા ગામડામાં આવું પરિવર્તન આવ્યું નથી, પરંતુ મોટા ભાગના ગામડામાં આ તત્વો પ્રવેશ કર્યો છે. એટલે ગણી શકાય કે ભાઈ કરારી વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થા આવી ગઈ, જજમાની વ્યવસ્થાનો અંત થઈ ગયો. એટલે જજમાની પ્રથા અને કુટુંબ વચ્ચેના સંબંધો તૂટ્યા છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે કુટુંબની સંગઠિતતા નબળી પડી છે. જો પ્રાચીન સમયમાં એક એવો ખ્યાલ કુટુંબ એક સંગઠનનું માળખું ગણવામાં આવતું. વર્તમાન સંદર્ભમાં તમે દૂર સુધી નજર નાખો આપણી આસપાસ આપણા કુટુંબ અથવા કોઈ પણ ક્ષેત્રમાં, તો કુટુંબની જે સંગઠિતતા છે વર્તમાન સંદર્ભમાં કેવી થઈ ગઈ? નબળી પડી. અંદરો અંદરના ઝઘડા વધ્યા, જે મદદરૂપ થવાની જે ભાવનાઓ હતી એનો અંત થઈ ગયો. એટલે કુટુંબ એકતા તથા સંગઠિતતા અને સંવાદિતા ઉપર ભાર મુકાતો, પરંતુ તેમાં હવે વ્યક્તિવાદનો પ્રવેશ થયો. વ્યક્તિ પોતાની રીતે પોતે સ્વતંત્ર છે એવું ઈચ્છે છે. આથી પિતા પુત્ર, મોટો ભાઈ, નાનો ભાઈ, જેઠાણી, દેરાણી, સાસુ વહુ વગેરે વચ્ચેના જે સત્તા તાબેદારીના સંબંધોમાં મહત્ત્વ ઘટ્યું છે. પહેલાંના સમયમાં પિતા પુત્ર વચ્ચેનો સંબંધ કે ભાઈ અને નાનો ભાઈ વચ્ચેનો સંબંધ વર્તમાન સંદર્ભમાં તમને એવો સંબંધ જોવા નહીં મળે. તો એની પાછળનું કારણ કુટુંબની સંગઠિતતા તૂટી છે. તો ભાઈ કરારી વ્યવસ્થા, કરારી જે તત્વો છે, સમાનતાના મૂલ્યો, વિચારો પ્રવેશ એને પરિણામે, અથવા તો આંતરિક સંબંધોમાં હવે વિસંવાદિતા વધવા લાગી છે. કૌટુંબિક સત્તા સામે પડકાર ઊભો થવા લાગ્યો છે. લગ્ન વય વધતા અને શિક્ષણને લીધે પરંપરાગત સત્તા અને તાબેદારીના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. તેમાં સમાનતા, સ્વતંત્રતાનો આગ્રહ સેવવા લાગ્યો છે. આમ ગ્રામીણ કુટુંબમાં સંગઠન અને એકતા નબળા બનવા લાગ્યા છે. આમ છતાં પરંપરાગત કુટુંબવાદી ભાવનાનું સાતત્ય પણ હજી જળવાઈ રહ્યું હોવાથી ગ્રામીણ સમાજમાં સંયુક્ત કુટુંબની સાંસ્કૃતિક ધોરણ તરીકે વિઘટિત થઈ ગયું છે તેમ કહી શકાય તેમ નથી. પણ ગણી શકાય છે કે ભાઈ પ્રાચીન સમયમાં જે કુટુંબની સંગઠિતનું એક એકમ હતું એ વર્તમાન સંદર્ભમાં એવું સંગઠિતનું એકમ રહ્યું નથી. અહીં આપણો જે કુટુંબમાં આવેલું પરિવર્તન છે એનો ટોપિક પૂરો થાય છે. થેન્ક યુ.